બનાસકાંઠા ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। થરાના અતિભવ્ય ઐતિહાસિક જાગોસર તળાવનો ભવ્ય ઇતિહાસ અને અલૌકિક નજારો જોવા મળશે। થરાનો ભવ્ય વારસો પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જુદા જુદા વર્ષ મુજબ અંદાજે ₹8 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ આપવામાં આવી હતી, જેમાં જાગોસર તળાવનું નવીનીકરણ કરીને મહારાણી નાયિકા દેવી ઉદ્યાન લોકાર્પણ સમારોહ યોજવા માટે લોકોમાં જાગૃતિ લાવવા અને બહોળી પ્રસિદ્ધિ કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરા નગરપાલિકા કાર્યકારી પ્રમુખ નીતાકુંવરબા જયપાલસિંહ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો હતો। ત્યારે હવે એક કદમ વિકાસ કી ઓર તારીખ 20 જૂન 2026ના રોજ સાંજે 7 વાગ્યે ગાર્ડન અને મેનેજમેન્ટ પાર્ક સાથે મહારાણી નાયિકા દેવી ઉદ્યાન લોકાર્પણ સમારોહ યોજાનાર હોવાથી પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી દ્વારા સુંદર રીતે પ્રેસ કોન્ફરન્સ યોજી જાગોસર તળાવ વિશે જાણકારી આપી હતી, જેમાં વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 8 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પૌરાણિક અને ઐતિહાસિક જાગોસર તળાવનું નવીનીકરણ કરી અત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે બાગ બગીચા, શિવ પ્રતિમા, સીસીટીવી કેમેરા, બાળકો માટે હિંચકા રમતગમત સાધનો, મ્યુઝિક સિસ્ટમથી સમગ્ર વિસ્તારને કવર કરવામાં આવ્યો છે અને લાઇટિંગ તેમજ હવે ટૂંક સમયમાં જ આ જાગોસર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે તેવું ચીફ ઓફિસર બાબુભાઈ જોશીએ જણાવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદહસ્તે કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવનાર છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રભારી મંત્રી કમલેશ પટેલ, અતિથિ વિશેષ મંત્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહેશે તેવું થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી અને પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ મિની કાંકરિયા થરાના અતિભવ્ય કાર્યક્રમમાં આ પ્રસંગે તારીખ 20 જૂન 2026 શનિવારના રોજ સાંજે 7 વાગ્યે લોકાર્પણ યોજાશે અને પછી રાત્રે ઉત્તર ગુજરાતના નામાંકિત ગાયક કલાકારો દ્વારા ભવ્ય સંસ્કૃતિ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કાંકરેજ અને ઓગળ તાલુકા સહિત થરા નગરપાલિકાની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ આપી જાગોસર તળાવને એક મિની કાંકરિયા તળાવનો નજરો જોવાનો લહાવો લેવા જણાવ્યું હતું। તળાવનું આગામી લોકાર્પણ થઈ રહ્યું છે અને સાથે સાથે મહારાણી નાયિકા દેવીનું ઉદ્યાન થઈ રહ્યું, આપ શું કહેશો? આજ રોજ થરા નગરપાલિકા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષ પહેલાં થરા નગરમાં બોડી બેઠી હતી એ વખતે અમે જાહેર જનતાને વચન આપ્યું હતું કે અમારું વર્ષો જૂનું જાગોસર તળાવ જે ઐતિહાસિક તળાવ છે એ તળાવને અમે વિકાસ કરીશું। અને આજ આપ સૌ જોઈ શકો છો કે જાગોસર તળાવની અંદર અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 4.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। એના પછી બાજુમાં જ અમારે જે જગ્યા ખાલી પડી હતી ગાર્ડન માટે અમે એને મહારાણી નાયિકા દેવી નામ આપી અને ગાર્ડન પણ 4 કરોડના ખર્ચે અમે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ ડેવલપ કર્યું છે। અને આવતી 20 તારીખે અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને આપણા બનાસકાંઠાના લાડીલા મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા અમે આનું લોકાર્પણ રાખેલું છે। તો આપ સૌને મારી વિનંતી છે, તારીખ 20/6/2026 સાંજે 7:30 વાગે તમામ કાંકરેજ, ઓગળ તાલુકો અને થરા શહેરના તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે।